સિવિલ હોસ્પિટલમાં 29 ફેબ્રુઆરીના રોજ થયેલ 145 તેમજ 146માં અંગદાનની સમગ્ર વિગતો એવી છે કે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીપલડા ગામના રહેવાસી રાહુલ ભવર ગાંધીનગર કુડાસણ ખાતે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાઓ ગંભીર હતી, જેથી પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટરોએ તારીખ 29/2/2024ના રોજ બ્રેઇન ડેડ જાહેર કર્યા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા રાહુલના પિતા અને અન્ય હાજર પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજાવતા પિતા કુલસી ભણેલા ન હોવા છતાં ભણતર કરતા ઘડતર જીવનમાં વધારે અગત્યનું છે વાતને સાબિત કરી અને પોતાના વાલસોયા દીકરો બ્રેઇન ડેડ હોવાથી ફરી સાજો થઈ શકશે નહીં તે સમજી બીજા કોઈના દીકરા કે અન્ય સ્વજનના જીવ બચાવવાના પરોપકાર ભાવ સાથે અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો. બીજા કિસ્સામાં મહેમદાવાદ ખંભાલી ગામે રહેતા પ્રતાપભાઈ સોલંકી પણ પડી જતા માથાના ભાગે ઈજા થઈ હતી. તેમને પ્રથમ ખાતરજ ચોકડી પાસે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ડોક્ટરે બ્રેઇન ડેડ જાહેર કરતા પ્રતાપભાઈના પુત્ર અને મોટા ભાઈએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. લીપ વર્ષના દિવસની સંધ્યાએ માત્ર 4 કલાકના સમયગાળાની અંદર બંને દર્દીના અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા આરંભવામાં આવી, જેના અંતે 1 હૃદય, 4 કિડની અને 2 લીવર મળી કુલ 7 અંગોના દાન મેળવવામાં સફળતા મળી. અંગદાનમાં મળેલા હૃદયને યુએન મહેતા હોસ્પિટલમાં અને 2 લીવર તથા 4 કિડનીની અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અક્ષણે જણાવ્યું કે આજના બંને અંગદાનના કિસ્સામાં 2 ગરીબ અને ઓછું ભણેલા પરિવારોએ સમાજના લોકો માટે ભણતરની સાથે સાથે ગણતર પણ કેટલું મહત્વનું છે તેનું સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લીપિયરના લીપ દિવસે બનેલી આ ઘટના ઐતિહાસિક છે તેમ પણ ડોક્ટર જોશીએ જણાવ્યું હતું. અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી સોટોની ટીમ દ્વારા ગઈકાલે માત્ર 4 કલાકના અંતરમાં 2 અંગદાન થયા. ગઈકાલનો દિવસ એટલે કે લીપ યરનો ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ, યાદગાર દિવસ, એ દિવસે 2 અંગદાન થયા અને એની વિગત જણાવતા કહીશ કે 17.5 વર્ષીય રાહુલ ભવર, જે પીપળડા ગામનો વતની મધ્યપ્રદેશનો, પડી જતા બ્રેઇન ડેડ થયા અને રાહુલ તરફથી સિવિલ હોસ્પિટલને લીવર, 2 કિડની અને હૃદય દાનમાં મળ્યા. અને બીજું અંગદાનની વાત કરીશ તો પ્રતાપભાઈ સોલંકી, જે 63 વર્ષીય પુરુષ, મહેમદાવાદ જિલ્લાના ખંભાલી ગામના રહેવાસી, એ પણ પડી જતા બ્રેઇન ડેડ થયા અને એમના તરફથી 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા. એટલે એમ જોઈએ તો આ 2 વ્યક્તિ તરફથી 7 અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા, જે તમામ અંગોનું પ્રત્યારોપણ મેડિસિટીમાં યુએન મહેતા અને IKDRCમાં કરવામાં આવ્યું. અત્યાર સુધી જોઈએ તો 146 અંગદાન થયા, એટલે કે ગઈકાલે 145મું અને 146મું અંગદાન થયું, જેના થકી અત્યાર સુધીમાં 467 અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા, જેને 450 લોકોને નવજીવન આપ્યું. ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને એક દિવસ એવો લાવીએ જ્યારે અંગના પ્રત્યારોપણનો જો વેઇટિંગ પીરિયડ છે એ ખૂબ ઓછો થઈ જાય અથવા પૂરો થઈ જાય અને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે એવો દિવસ આવે. અંગદાન એ જ મહાદાન. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.